નમસ્કાર મિત્રો, આજના આપણે વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.2 જોતા પહેલા જરૂરી કેટલીક બાબતનો અભ્યાસ કરી લઈશું. આપણે ક્રમચયની શરૂઆત કરી દીધી હતી મિત્રો. સ્વાધ્યાય 7.1 ની અંદર આપણે ગોઠવણીના પ્રકાર એના વિશે આપણે અભ્યાસ કર્યો. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એ પણ આપણે જોયું મિત્રો. ક્રમચય એટલે કે શું? તો આપેલ n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની સુરેખ ક્રમમાં ગોઠવણી કરતા મળતા ક્રમચયોની સંખ્યા જેને મિત્રો NPR તરીકે દર્શાવવામાં આવે છે. NPR n એટલે કે n કુલ વસ્તુઓ આપેલી હોય એમાંથી r વસ્તુની આપણે ગોઠવણી કરવી હોય મિત્રો, સુરેખ ક્રમમાં ગોઠવણી કરવી હોય મિત્રો, તો એવા ક્રમચયોની સંખ્યા કેટલી થાય? NPR. ધારો કે આપણે અગાઉ એક્ઝામ્પલ જોયા બધા સ્વાધ્યાય 7.1 ની અંદર મિત્રો કે 3 બેટ્સમેનોમાંથી 2 બેટ્સમેનોની ગોઠવણી કરવી છે, બેટિંગનો ક્રમ નક્કી કરવો છે આપણે. તો 3 બેટ્સમેનોમાંથી 2 બેટ્સમેનોની આપણે ગોઠવણી અને બેટિંગનો ક્રમ આપણે જો ગોઠવવો હોય તો 3P2 પ્રમાણે પણ 3 માંથી 2 ની ગોઠવણી તો 3P2 એ પ્રમાણે પણ હવે મિત્રો આપણે કરી શકીએ. તો આ એક સૂત્ર એટલે કે ફોર્મ્યુલાના આધારે પણ મિત્રો ક્રમચયોની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. એટલે કે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની સુરેખ ક્રમમાં ગોઠવણી એટલે કે મળતા ક્રમચયોની કુલ સંખ્યાને NPR વડે દર્શાવવામાં આવે છે. અહીંયા મિત્રો NPR બરાબર સૂત્ર છે NPR બરાબર n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. હવે આ ફેક્ટોરિયલ એટલે શું અને આ સૂત્રનો કેવી રીતે ઉપયોગ થાય છે એ બધું મિત્રો આપણે જોવાના છે. ધારો કે ફેક્ટોરિયલ એટલે કે મિત્રો એમ કહેવામાં આવે છે ક્રમ ગુણિત. ક્રમ ગુણિત એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ને મિત્રો 1 સુધી તમે ઉતરતા ક્રમમાં લઈ જવાના. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ગુણ્યા 2 એટલે 6 જવાબ આવે. એ જ રીતના મિત્રો 5 ફેક્ટોરિયલ હોય તો 5 એને 1 સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાના મિત્રો. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે આનો જવાબ મિત્રો 5 4 20 થાય 60 ગુણ્યા 2 120 આવે મિત્રો. તો 5 ફેક્ટોરિયલ એટલે ગુજરાતીમાં એનું નામ છે ક્રમ ગુણિત અને અંગ્રેજી કહેવાય છે મિત્રો એને ફેક્ટોરિયલ. એટલે કે 5 ફેક્ટોરિયલ એટલે કે 5 થી 1 સુધી ઉતરતા ક્રમમાં જવાનું ગુણાકારમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 120. એ રીતના મિત્રો n ફેક્ટોરિયલ નો જવાબ શું છે? તો n * n - 1 એક ઓછા એના કરતા ઓછા એક n - 2 ડેશ 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 મિત્રો છેલ્લી સંખ્યા કઈ હશે? 3 ગુણ્યા 2 ગુણ્યા અને છેક 1 સુધી મિત્રો જવાથી જે આપણને જવાબ મળે મિત્રો એને કહેવામાં આવે છે n ફેક્ટોરિયલ. ધારો કે મિત્રો અહીંયા તમે જોયું કે 5 ફેક્ટોરિયલ એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખી શકાય છે. હવે આ જ વસ્તુને મિત્રો લખવું હોય આપણે કે ભાઈ 5 ગુણ્યા 4 અને ગુણ્યા 3 ગુણ્યા 2 1 છે મિત્રો, તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 શું છે? તો 3 ફેક્ટોરિયલ. તો તમે ઈચ્છો ત્યાં સુધી આને મિત્રો અટકાવીને એટલા ફેક્ટોરિયલ તરીકે તમે દર્શાવી શકો છો. આને પણ હજી દર્શાવવું હોય તો કોઈ એમ કહેશે કે નહીં 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ, તો પણ મિત્રો આ રીતના લખશો કે આ રીતના લખશો કે આ રીતના જવાબ સરખો જ આવે. 4 ફેક્ટોરિયલ નો જવાબ પણ મિત્રો એ છે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને એના ગુણ્યા મિત્રો 5 એટલે 5 ગુણ્યા 24 થાય 120 થાય મિત્રો. અહીંયા 3 ફેક્ટોરિયલ એટલે કે મિત્રો ખબર છે 3 ગુણ્યા 2 એટલે 6 થશે. તો 6 4 24 24 ગુણ્યા 5 120 થશે. અને 5 ફેક્ટોરિયલ કરશો તો પણ મિત્રો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પણ ગુણાકાર એનો પણ 120 થાય. આ મિત્રો ફેક્ટોરિયલ લખવાની અલગ અલગ પદ્ધતિથી આપણે દર્શાવી શકાય છે. ધારો કે 7 ફેક્ટોરિયલ હોય મિત્રો તો કોઈ એમ કે 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ તો પણ લખી શકાય. કોઈ કે મિત્રો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ તો પણ મિત્રો લખી શકાય. તો આ રીતના ફેક્ટોરિયલ અલગ અલગ રીતે દર્શાવી શકાય છે. ફેક્ટોરિયલ એટલે કે મિત્રો જેટલા ફેક્ટોરિયલ આપેલા હોય તેને 1 સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે વાત આવે મિત્રો NPR એટલે મિત્રો આપણે કીધું કે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુની ગોઠવણી. અહીંયા મિત્રો વસ્તુનું પુનરાવર્તન કરવાનું નથી મિત્રો અને આ ગોઠવણી કરવાની છે, રાઈટ? તો હવે મિત્રો આ જે છે ધારો કે 3 બેટ્સમેનમાંથી 2 બેટ્સમેનની જે પસંદગીની વાત કરતા હતા આપણે મિત્રો, તો અહીંયા 3P2 એટલે શું કે 3 ને મિત્રો 2 સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાના છે. તો 3 ને 2 ક્રમ સુધી એટલે 3 અને પછી બીજો ક્રમ ઉતરતા ક્રમમાં કયો આવશે? 2. તો 2 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં જવાથી આપણને જવાબ શું મળે છે મિત્રો? 3 ગુણ્યા 2 એટલે 6 મળે છે. એ જ રીતે મિત્રો 8P2 હોય તો શું મળે? તો 8 થી શરૂઆત કરીને 2 ક્રમ સુધી એટલે કે એક અને બીજો ક્રમ 2 ક્રમ સુધી મિત્રો ઉતરતા ક્રમમાં 8 લઈ જવાના. 8 ગુણ્યા 7 એટલે 8 ગુણ્યા 7 મિત્રો શું આવે? 56 આવે. એ રીતના મિત્રો 9P3 હોય તો મિત્રો 9 ગુણ્યા 9 ને 1 2 ને 3 ક્રમ સુધી 9 ગુણ્યા 8 ગુણ્યા અને 7 સુધી ઉતરતા ક્રમમાં 3 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાના. આ 9 ને 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણાકાર કરવાથી જે જવાબ આવે મિત્રો એ 9P3 છે. તો આ જ રીતના મિત્રો 9P2 હોય કે 9P3 હોય
કોઈ પણ કિંમત તમને કીધી હોય મિત્રો, ધારો કે 11 P2 કીધા હોય મિત્રો, 11 P2 નો અર્થ શું છે? 11 ગુણ્યા 10 therefore 110. ત્યાર પછી મિત્રો 6P3 કીધા હોય તમને તો 6 ને મિત્રો ત્રણ ક્રમ સુધી 6 ગુણ્યા 5 ગુણ્યા 4 આ ત્રણ સ્થાન સુધી મિત્રો ઉતરતા ક્રમમાં લઈ જવાના ને તો 6 5 30 ગુણ્યા 4 એટલે 120. તો આ જે મિત્રો છે એ 11 P2 એટલે 11 માં 11 ભિન્ન વસ્તુમાંથી બે વસ્તુની ગોઠવણીના પ્રકાર. હવે મિત્રો ગુણાકાર મૂળભૂત ગુણાકારના સિદ્ધાંતનો ઉપયોગ પણ ના કરીને પણ સીધા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ મિત્રો હવે તમે જવાબ આપી શકો છો કે 11 P2 11 ગુણ્યા 10 110 પ્રકારે થઈ શકે. એ રીતના મિત્રો પાંચ વસ્તુમાંથી પાંચ અંકોની સંખ્યા હતી, એમાંથી ત્રણ અંકોની સંખ્યા બનાવવાની હતી મિત્રો. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી મિત્રો. તો એ 5P3 પ્રકારે થઈ શકે મિત્રો. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 5 4 20 ગુણ્યા 3 60 મિત્રો યાદ કરો તમે. તો આ રીતના પાંચ અંકોમાંથી ત્રણ અંકોનું જે 1 2 3 4 5 1 2 3 4 5 અંકો આપેલા હતા અને ભિન્ન ત્રણ અંકની સંખ્યા બનાવવાની હતી મિત્રો તમારે. તો કેટલા પ્રકારે બની શકે મિત્રો? એ પણ 60 પ્રકારે બની શકે. તો આમ 5P3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને મિત્રો NPR નો ઉપયોગ કરીને પણ હવે તમે જવાબ આપી શકો છો. એટલે મિત્રો અહીંયા NPR બરાબર n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ, રાઈટ. હવે પહેલું સ્થાન ભરવા માટે મિત્રો આપણા જોડે ધારો કે આપણને ખબર છે કે n વસ્તુઓ છે આપણા જોડે અને r સ્થાનમાં આપણે ભરવા છે મિત્રો. પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન એ રીતના મિત્રો ધારો કે અહીંયા r સ્થાન આપેલા છે. પહેલું સ્થાન ભરવા માટે આપણા જોડે કેટલા પ્રકાર છે મિત્રો? n પ્રકાર. ત્યાર પછી બીજું સ્થાન ભરવું હોય તો આપણે મિત્રો એક ઓછા એક અંક અહીંયા આપણે ભરી દીધું મિત્રો એટલે n-1. ત્રીજું સ્થાન ભરવું હોય તો મિત્રો n-2 પ્રકારે ભરી શકાય. એમ મિત્રો r નું સ્થાન ભરવું હોય આપણે તો r-1 ઓછા કરવા પડશે. કારણ કે જો મિત્રો બીજું સ્થાન ભરવું હોય તમારે તો શું કરવું પડે છે? n-1 એટલે જે સ્થાન છે એમાંથી ઓછા કરવા પડે છે. ત્રીજું સ્થાન ભરવું હોય તો મિત્રો ત્રણ સ્થાન છે, ત્રણ માંથી એક ઓછા એટલે n-2 કરવા પડે છે. તો આ સ્થાન ભરવા માટે મિત્રો r - 1 એટલે તમારે n માંથી શું કરવા પડે મિત્રો? બાદ કરવા પડે. એટલે તમારે બાદ કરવા પડે. માટે પહેલું સ્થાન n પ્રકારે, બીજું સ્થાન n-1 પ્રકારે, ત્રીજું સ્થાન n-2 પ્રકારે. આમ r નું સ્થાન ભરવા માટે મિત્રો n minus of r-1 હવે માઈનસ r ને માઈનસ માઈનસ ગુણાકારમાં પ્લસ થઈ જાય. માટે મિત્રો NPR એટલે કે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ બીજું કાંઈ નહીં પરંતુ n into n-1 n-2 ડેશ ડેશ n minus r plus 1 એ એનો માગેલ જવાબ છે મિત્રો. તો આ રીતના મિત્રો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ હવે ક્યાંક આપણે એક્ઝામ્પલ ગણીશું. તો આ સ્વાધ્યાયની અંદર મિત્રો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કેટલાક એક્ઝામ્પલ આવે છે અને ફેક્ટોરિયલનો ઉપયોગ કરીને પણ કેટલાક એક્ઝામ્પલ આવે છે એ આપણે જોઈશું. સ્વાધ્યાય 7.2 પ્રશ્ન 1 મિત્રો કિંમત શોધો. પહેલો પ્રશ્ન છે 8 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ મિત્રો એટલે કે 8 ફેક્ટોરિયલ એટલે 8 ને મિત્રો ઉતરતા ક્રમમાં 1 સુધી લઈ જવાના છે. તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો મિત્રો અહીંયા જે ગુણાકાર આવે 8 ગુણ્યા 7 56 5 6 30 30 4 120 120 ગુણ્યા 3 360 ગુણ્યા 2 720 ગુણ્યા 1 એટલે 720 મિત્રો. તો 720 ગુણ્યા 56 મિત્રો તમારે ગુણાકાર કરવાનો છે. તો 72 ગુણ્યા 56 કરીએ મિત્રો આપણે એટલે કે 40 320 મિત્રો. આ તમારો જવાબ છે. તો 8 ફેક્ટોરિયલ એટલે મિત્રો શું? તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 1 સુધી મિત્રો જવાનું તમારે અને બધાનો જ ગુણાકાર એટલે કે 56 ગુણ્યા 6 35 4 120 360 720 નો ગુણાકાર 56 સાથે મિત્રો જે થાય એ તમારો જવાબ છે. બીજો પ્રશ્ન છે મિત્રો 4 ફેક્ટોરિયલ ઓછા 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે મિત્રો શું? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઓછા 3 ફેક્ટોરિયલ એટલે મિત્રો 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 4 તારી 12 દુ 24 ગુણ્યા એટલે 24 મિત્રો ઓછા 3 દુ 6 ગુણ્યા એટલે 6 24 ઓછા 6 મિત્રો એટલે કે 18 થશે. તો આ રીતના પહેલો અને બીજો પ્રશ્ન હતો મિત્રો તમારો. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન જે છે અહીંયા મૂક્યો છે કે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. એટલે ક્યારે મિત્રો 3 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ કે 7 ફેક્ટોરિયલ એવું જરૂર નથી કે બંનેનો સરવાળો 7 ફેક્ટોરિયલ થાય. કારણ કે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ શું છે મિત્રો આપણે જોઈ લઈએ પહેલા. તો 3 ફેક્ટોરિયલ એટલે આપણે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 4 ફેક્ટોરિયલ એટલે મિત્રો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1
તો 3 ગુણ્યા 2 એટલે 6 વત્તા 4 તારી 12 તો 24 થશે મિત્રો. 6 વત્તા 24 એટલે 30 થશે મિત્રો. અને 7 ફેક્ટોરિયલ નો જવાબ શું આવે મિત્રો? તો 7 ફેક્ટોરિયલ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, રાઈટ? તો 7 42 મિત્રો. 42 ગુણ્યા 5 4 20 તારી 60 તો 120. હવે 120 ગુણ્યા 42 કરવાથી મિત્રો 42 ગુણ્યા 12 એટલે કે 420 અને 42 તો 84 એટલે કે મિત્રો શું આવે? 5040 આવશે મિત્રો. તો તમે જોઈ શકો છો 7 ફેક્ટોરિયલ નો જવાબ 5040 છે અને 4 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ નો સરવાળો કેટલો આવે મિત્રો? ખાલી 30 આવે. તો બંને સરખા જ નથી. તો જરૂરી નથી કે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ થાય મિત્રો. ન થાય, રાઈટ? એટલે કે આ એક બીજો પ્રશ્ન હતો મિત્રો તમારો. ત્યાર પછી મિત્રો કિંમત શોધો. કિંમત શોધો એમાં મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે 8 ફેક્ટોરિયલ ભાગ્યા 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. હવે મિત્રો જો 8 ફેક્ટોરિયલ એટલે હું એને 8 ગુણ્યા 7 ગુણ્યા 6 અટકાવી દઉં તો 6 ફેક્ટોરિયલ લખી શકાય. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવવાના છે એટલે કે 6 ફેક્ટોરિયલ. કારણ કે છેદમાં 6 ફેક્ટોરિયલ આપેલા છે મિત્રો એટલે 6 ફેક્ટોરિયલ ની ગણતરી પણ મારે કરવી ના પડે અને ડાયરેક્ટ 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. તો ઉપર 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ થી અટકાવી દો એને. નીચે 6 ફેક્ટોરિયલ આપેલા છે 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 મિત્રો. ધ્યાન 6 ફેક્ટોરિયલ કેન્સલ મિત્રો અને આ 2 4 8 અને 4 ગુણ્યા 7 એટલે 28 મિત્રો. તો આમ ખૂબ સરળતાથી મિત્રો આનો જવાબ તમે આપી શકો લાંબુ કે ગણતરી કર્યા વગર. તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ એટલા માટે દવા દીધા. આ 6 ફેક્ટોરિયલ છેદમાં છે મિત્રો એટલે બંને કેન્સલ થઈ જશે. અને 8 ગુણ્યા 7 અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 2 4 8 4 7 28, રાઈટ? ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે 1/6 ફેક્ટોરિયલ વત્તા 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. હવે મિત્રો આ જે પરિણામ આપ્યું છે એમાં તમારે x અજ્ઞાત કિંમત છે, x ની કિંમત તમારે શોધવાની છે. ફરીથી આ પ્રશ્ન આપણે લખીએ છીએ મિત્રો 1/6 ફેક્ટોરિયલ વત્તા 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ, રાઈટ? ધ્યાન મિત્રો હવે 8 ફેક્ટોરિયલ આપણે x ને કરતા બનાવવા છે. 8 ફેક્ટોરિયલ જે છેદમાં છે મિત્રો એ અહીંયા પણ જશે ને અહીંયા પણ જશે, બંને બાજુ ગુણાશે. એટલે કે ઉપર લખીશું આપણે 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ વત્તા 8 ફેક્ટોરિયલ અહીંયા પણ જશે મિત્રો 8 ફેક્ટોરિયલ upon 7 ફેક્ટોરિયલ બરાબર મિત્રો આપણે x. ધ્યાન x બરાબર શું આવશે મિત્રો? તો x બરાબર 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ છે એટલે અહીંયા 8 ફેક્ટોરિયલ ગુણ્યા આનો જવાબ લખવો હોય તો મિત્રો શું લખી શકીએ? 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ લખી શકાય મિત્રો, રાઈટ? અને 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 કરીને 1 સુધી લઈ જાવ તો પણ વાંધો નથી. તો આને પણ લઈ જાવ પડે 6 ગુણ્યા 5 ગુણ્યા 3. પણ અહીંયા તમે જુઓ 8 ગુણ્યા 7 ગુણ્યા પછી 6 ફેક્ટોરિયલ તો અહીંયા મિત્રો 6 ફેક્ટોરિયલ આવે છે છેદમાં એટલે એ ઝડપથી તમારો જવાબ આવશે મિત્રો. ગણતરી ખૂબ ટૂંકી થઈ જશે. વત્તા અહીંયા 8 ફેક્ટોરિયલ છે, નીચે 7 ફેક્ટોરિયલ છે. તો 8 ફેક્ટોરિયલ ને મિત્રો શું કરવાનું? 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ કરીને અટકાવી દેવાનું. અહીંયા છેદમાં શું છે મિત્રો? 7 ફેક્ટોરિયલ છે જ, જેથી મિત્રો 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. 7 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. તો 8 7 56 મિત્રો થશે. અને અહીંયા ખાલી 7 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા એટલે 8 જ રહ્યા મિત્રો. 56 વત્તા 8 એટલે કે 64. એટલે કે મિત્રો x ની કિંમત તમને શું મળી? 64 મિત્રો મળી. તો આ રીતના મિત્રો ફેક્ટોરિયલ ના જવાબ તમારે આપવા હોય થોડું ધ્યાન એ રાખવાનું કે ક્યાં આપણે અટકાવવું છે. મેં તમને કીધું કે ધારો કે n ફેક્ટોરિયલ હોય તો મિત્રો n * n - 1 કરીને પણ અટકાવી શકાય. n * n - 1 n - 2 કરીને પણ અટકાવી શકાય મિત્રો. તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે અટકાવી. ધારો કે 10 ફેક્ટોરિયલ છે મિત્રો તો 10 ફેક્ટોરિયલ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ લખો તો પણ જવાબ સાચો છે. કોઈ કે ના સાહેબ મારે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ અટકાવવું છે તો પણ અટકાવી શકાય. અને કોઈ 10 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 1 સુધી પણ લઈ જાય તો પણ એ મિત્રો જવાબ સરખો જ છે. તો આમ મિત્રો આવા એક્ઝામ્પલમાં થોડું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે મિત્રો પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 મિત્રો જ્યારે એક પહેલો પ્રશ્ન છે n બરાબર 6 અને r બરાબર 2 હોય ત્યારે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ ની કિંમત શોધવાની છે મિત્રો. ક્યારે n બરાબર 6 એટલે n બરાબર 6 મૂકવાથી 6 ફેક્ટોરિયલ થશે મિત્રો. નીચે n એટલે કે 6 માઈનસ r ની કિંમત મૂકવાની છે 2 અને પછી ફેક્ટોરિયલ છે મિત્રો. તો 6 ફેક્ટોરિયલ છે ઉપર મિત્રો, નીચે 6 - 2 એટલે કે 4 ફેક્ટોરિયલ છે મિત્રો.
તો 6 ફેક્ટોરિયલ કેવી રીતે લખી શકાય મિત્રો? છેદમાં 4 ફેક્ટોરિયલ આવે જ છે, તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ અટકાવી દો મિત્રો. નીચે 4 ફેક્ટોરિયલ આપેલા જ છે, જેથી 4 ફેક્ટોરિયલ કેન્સલ. 6 ગુણ્યા 5 એટલે મિત્રો 30. પહેલો જવાબ જે છે મિત્રો શું આવશે? n upon n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ નો જવાબ છે પહેલા એક્ઝામ્પલ નો 30. એ જ રીતના મિત્રો બીજો પ્રશ્ન આપ્યો છે. બીજો પ્રશ્ન જે છે મિત્રો એમાં n બરાબર 5 છે અને n બરાબર 2 છે. n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. therefore n એટલે 5 આપ્યા છે, 5 ફેક્ટોરિયલ upon n એટલે 5, r એટલે મિત્રો 2 ફેક્ટોરિયલ. therefore 5 ફેક્ટોરિયલ upon 5 minus 2 એટલે કે 3 ફેક્ટોરિયલ થશે મિત્રો. therefore 5 ફેક્ટોરિયલ એટલે શું? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ. therefore 3 ફેક્ટોરિયલ. તો આમ 5 ગુણ્યા 4 એટલે મિત્રો 20. તો આમ બીજો પ્રશ્નનો જવાબ છે. તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 7.2 ના આટલા એક્ઝામ્પલ હતા. હવે થોડાક એક્ઝામ્પલ હજી આપણે જોઈશું કે ઉદાહરણના કેટલાક એક્ઝામ્પલ છે આપણે જોઈશું. જો મિત્રો કેટલાક વધારાના એક્ઝામ્પલ આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે n બરાબર 9 r બરાબર 5 હોય તો npr શોધો. હવે npr એટલે મિત્રો n વસ્તુમાંથી n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુની ગોઠવણીનો પ્રકાર. n બરાબર 9 અને r બરાબર 5. 9 ભિન્ન વસ્તુઓમાંથી 5 વસ્તુઓની ગોઠવણી એટલે કે npr તમારે શોધવા છે. એટલે કે મિત્રો અહીંયા શું કરીશું આપણે? npr બરાબર સૂત્ર છે આપણું n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. એ રીતના પણ લખી શકાય મિત્રો, રાઈટ? તો n ફેક્ટોરિયલ એટલે કે n એટલે કે 9 છે મિત્રો. 9 ફેક્ટોરિયલ 9 minus 5 મિત્રો ફેક્ટોરિયલ આવશે. therefore 9 ફેક્ટોરિયલ ઉપર નીચે છે મિત્રો 9 ઓછા 5 એટલે કે 4 ફેક્ટોરિયલ. એટલે કે ઉપર જે છે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 કરીને મિત્રો 4 ફેક્ટોરિયલ લખી નાખો. નીચે 4 ફેક્ટોરિયલ છે, 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય મિત્રો. તો હવે આ જે ગુણાકાર છે મિત્રો 9 8 72 ગુણ્યા 6 5 30 30 ગુણ્યા 7 એટલે મિત્રો 210. તો 210 ગુણ્યા 72 નો જે જવાબ આવે મિત્રો 72 ગુણ્યા 21 કરી દઈએ આપણે તો 144 થશે મિત્રો અહીંયા. અને 72 એટલે કે 2 7 4 11 5 15120 મિત્રો જવાબ આવશે, રાઈટ? તો આમ મિત્રો npr એટલે કે 9p5 તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 તમે કરો એટલો જ જવાબ આવે મિત્રો અહીંયા. 5 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં જવાનું એટલે કે 1 2 3 4 ને 5. 9 ગુણ્યા 8 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 એટલો જવાબ મિત્રો તમારો npr આવશે 15120. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે. તો ફરીથી મિત્રો આવો એક્ઝામ્પલ હોય તો શું કરવાનું છે? x ને કરતા બનાવવાના છે. એટલે 10 ફેક્ટોરિયલ છે મિત્રો અહીંયા જશે ને અહીંયા જશે. એટલે કે 10 ફેક્ટોરિયલ ભાગ્યા 8 ફેક્ટોરિયલ વત્તા 10 ફેક્ટોરિયલ અહીંયા પણ જશે. તો 10 ફેક્ટોરિયલ ભાગ્યા 9 ફેક્ટોરિયલ બરાબર શું થઈ ગયું મિત્રો? x. આપણે x શોધવા છે. therefore મિત્રો x બરાબર લખવું હોય તો શું લખી શકાય? તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ છે એટલે અહીંયા એટલાથી અટકાવી દો મિત્રો. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ છે જેથી આ બંને કેન્સલ થઈ જશે. વત્તા અહીંયા મિત્રો છેદમાં જોવાનું 9 ફેક્ટોરિયલ છે તો ઉપર 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ કરી દો. તો 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ છેદમાં 9 ફેક્ટોરિયલ છે જ. therefore મિત્રો શું થશે? હવે 8 ફેક્ટોરિયલ કેન્સલ, 9 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ કેન્સલ એટલે 10 ગુણ્યા 9 90 વત્તા મિત્રો 10 એટલે કે આપેલ જવાબ x બરાબર કેટલો આવી ગયો મિત્રો? 100. તો આમ મિત્રો બીજા પ્રશ્નનો જવાબ છે x બરાબર 100. ત્રીજો પ્રશ્ન પણ મિત્રો ખૂબ સહેલો છે કે 7 ફેક્ટોરિયલ ઓછા 5 ફેક્ટોરિયલ કરવા છે તમારે. તો 7 ફેક્ટોરિયલ જે છે મિત્રો 7 ફેક્ટોરિયલ ઓછા 5 ફેક્ટોરિયલ તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ કરો મિત્રો. તમે ઓછા 5 ફેક્ટોરિયલ કરો મિત્રો. બંનેમાં 5 ફેક્ટોરિયલ કોમન છે કાઢી નાખો મિત્રો. આમાંથી 5 ફેક્ટોરિયલ તો 7 ગુણ્યા 6 એટલે 42 થશે મિત્રો. અહીંયા 1 થઈ જશે, રાઈટ? 5 ફેક્ટોરિયલ મિત્રો એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 120 અને 42 માંથી 1 જાય મિત્રો 41 થાય. તો આ રીતના પણ તમે ગણી શકો છો. કાં તો બધાનો ગુણાકાર કરી આનો ગુણાકાર કરીને તફાવત કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે 5 ફેક્ટોરિયલ અહીંયા મિત્રો લખી શકાય 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. અહીંયા 5 ફેક્ટોરિયલ છે. બંનેમાં 5 ફેક્ટોરિયલ કોમન છે, કોમન કાઢી લીધા મિત્રો. તો 7 ગુણ્યા 6 એટલે 42 ઓછા આખો આ ફેક્ટોરિયલ બહાર કાઢી લીધો છે એટલે 1 રહ્યો અહીંયા. 42 માંથી 1 જાય 41 મિત્રો. તો 5 ફેક્ટોરિયલ એટલે શું? તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1
ગુણાકારમાં 1 લખો કે ન લખો એટલે 5 4 20 તારી 60 120 મિત્રો 120 ગુણ્યા 41 જે છે મિત્રો એ તમારો જવાબ છે રાઈટ તો આ રીતના 7 ફેક્ટોરિયલ છે 5 ફેક્ટોરિયલ જવાબ પણ મિત્રો શોધી શકો છો તમે 41 ગુણ્યા 12 કરી દો મિત્રો એટલે કે તમારો જવાબ 410 41 * 2 80 મિત્રો એટલે કે 2 9 એટલે 4920 મિત્રો તમારો જવાબ છે ત્યાર પછી મિત્રો બે પ્રશ્નો છે હવે જુઓ n-1 p3 એટલે કે n-1 ને 3 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાના છે મિત્રો n-p4 એટલે n વસ્તુને 4 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાના છે n-p4 n માંથી 4 વસ્તુની ગોઠવણી n-1 વસ્તુઓમાંથી 3 વસ્તુની ગોઠવણી એવું કહી શકાય મિત્રો સુરેખ ક્રમ છે બરાબર 1/9 છે n શોધો હવે મિત્રો આપણને ખબર છે કે n-1 ને 3 ક્રમ સુધી એટલે કે n-1 તો ખરા પછી એક ઓછા કરીએ તો શું આવે મિત્રો n-2 આવે પછી એક ઓછા કરીએ તો મિત્રો શું આવે n-3 આવે 5p3 તો શું લખીએ છીએ મિત્રો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ત્રણ સ્થાન સુધી ઉતરતા ક્રમમાં જઈએ છીએ મિત્રો એક એક ઓછા કરતા જઈએ છીએ એ જ રીતે મિત્રો n-1 નો તો એક ઓછા કરીએ તો n-2 રહે એમાંથી એક ઓછા કરીએ તો n-3 રહે રાઈટ ભાગ્યા n-p4 એટલે મિત્રો શું પહેલો n પછી બીજો ક્રમ n-1 પછી n-2 અને પછી ચોથો ક્રમ શું આવશે n-3 તો આમ 4 ક્રમ સુધી આપણે મિત્રો ઉતરતા ક્રમ લઈ ગયા બરાબર શું આપેલું છે મિત્રો 1/9 આપેલા છે therefore જે છેદ છે ઉડાડતો અંશ અને છેદ સંકળાયો છે મિત્રો તમે જોઈ શકો છો સરખું છે તો 1/n બરાબર શું આવે મિત્રો 1/9 therefore n બરાબર શું જવાબ આવશે 9 તો ખૂબ અગત્યનો પ્રશ્ન મિત્રો MCQ માં ઘણા બધા આવા પ્રશ્નો પૂછાતા હોય છે ત્યાર પછી છે મિત્રો બીજો પ્રશ્ન જે છે 7pr બરાબર 7 * 6pr તો r શોધો મિત્રો તો 7pr મિત્રો 7pr બરાબર 7 * 6pr આપેલા છે મિત્રો તો 7pr એટલે કે શું npr એટલે મિત્રો આપણને ખબર છે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ છે તે રીતના 7pr શું લખી શકાય 7 ફેક્ટોરિયલ upon 7 minus r ફેક્ટોરિયલ બરાબર 7 ગુણ્યા 6pr એટલે શું લખી શકાય મિત્રો 6 ફેક્ટોરિયલ upon 6 minus r ફેક્ટોરિયલ આ જે છે મિત્રો npr નું સૂત્ર છે ને તો n એટલે એની જગ્યાએ 6 હોય તો મિત્રો તો 6 ફેક્ટોરિયલ upon 6 minus r ફેક્ટોરિયલ 7 હોય n ની જગ્યાએ 7pr એટલે અહીંયા 7 હોય મિત્રો તો 7 ફેક્ટોરિયલ upon 7 minus r ફેક્ટોરિયલ લખી શકાય રાઈટ હવે આનું સાદુરૂપ આપવાનું છે મિત્રો આપણે therefore મિત્રો 7 ફેક્ટોરિયલ upon 7 minus r આમાંથી ઓછા કરો તો મિત્રો શું આવશે આના પછી ધારો કે n હોય n ફેક્ટોરિયલ તો n * n - 1 ફેક્ટોરિયલ લખી શકાય મિત્રો એ રીતના 7 - r હોય ફેક્ટોરિયલ તેમાંથી ઓછા કરીએ તો શું આવે 7 - r એક ઓછા એટલે 6 - r ફેક્ટોરિયલ લખી શકાય કારણ કે અહીંયા આવે છે મિત્રો બંને બાજુ આવશે છેદમાં સર કેન્સલ થઈ જશે મિત્રો therefore 7 * 6 ફેક્ટોરિયલ upon 6 - r ફેક્ટોરિયલ લખી શકાશે હવે અહીંયા બંનેમાં છેદમાં જો હોય મિત્રો તો કેન્સલ થઈ જશે હવે શું રહ્યું મિત્રો તો 7 ફેક્ટોરિયલ upon 7 - r ફેક્ટોરિયલ મિત્રો કેન્સલ થઈ ગયા 6 - r ફેક્ટોરિયલ અહીંયા હતા બંને બાજુ કેન્સલ બંનેમાં છેદમાં આવશે કારણ કે આ બાજુ હશે તો પણ કેન્સલ થઈ જવાનું આવશે છેદમાં રાઈટ તો 7 ફેક્ટોરિયલ upon 7 - r બરાબર 7 * 6 ફેક્ટોરિયલ આટલું જ રહ્યું મિત્રો therefore 7 ફેક્ટોરિયલ એટલે શું 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ લખાય હવે આ જે છે મિત્રો અહીંયા લાવી દો 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ બરાબર 7 - r આ બાજુ જશે એટલે 7 - r થઈ જશે અહીંયા છેદમાં છે મિત્રો ઉપર જશે આ બાજુ અને આ અંશમાં હતા મિત્રો આ બાજુ જશે છેદમાં જશે આ 7 ગુણ્યા છે મિત્રો ગુણાકારમાં છે આ રાઈટ તો 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ અને આ 6 ફેક્ટોરિયલ કેન્સલ આ પણ સાથ સાથ કેન્સલ મિત્રો તો 7 - r બરાબર શું આવે છે 1 therefore r શોધવા હતા મિત્રો ઓછા r આ બાજુ જતા રહે એક આ બાજુ આવે તો 7 - 1 બરાબર r therefore r બરાબર શું જવાબ આવશે મિત્રો 6 તો આમ મિત્રો સૂત્રના આધારે npr તમને આપેલા હોય મિત્રો એની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ n શોધવાનું હોય કે r શોધવાનું હોય આપણે મિત્રો એક સૂત્ર આપણને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ એના આધારે આપણે જવાબ આપી શકીએ છીએ